नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ में आप सभी का स्वागत है। कल वडोदरा कॉरपोरेशन में जो 70 से 80 कर्मचारी उनको छुट्टा करने की जो डिसीजन लिया गया है, 2017 से इनका कॉन्ट्रैक्ट पे काम चालू था, परंतु 30 जून से इनको काम बंद करने का जो ऐलान किया गया है, उसको लेकर आज कर्मचारी द्वारा यहाँ पर कमाटी बाग पर भेगे इकट्ठे होकर यहाँ पर जो है यहाँ पर कर्मचारी अलग-अलग जग्याना कर्मचारी वडोदराમાં બધી ડિપાર્ટમેન્ટમાં અલગ-અલગ કર્મચારીઓ બધા ભેગા થયા છે। અમે કાલે રજૂઆત કરવા ગયા હતા। કાલે રજૂઆત કરવા ગયા હતા। અમે ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી। એમને કીધું બધા જોડે વાત કરીને અમે બધી ચર્ચા કરીશું અને પછી તમને કોલ કરીશું। ત્યાર પછી અમે શ્વેતાબેન નેતાને મળ્યા। બરાબર, શ્વેતાબેન નેતાએ એવું કીધું કે આપણે ડેપ્યુટી મેયરને મળીએ। ડેપ્યુટી મેયરે અમને કીધું કે આશ્વાસન આપીને એવું કીધું છે કે ભાઈ અમે કાલે બધાને વાત કરીને અમે તમને ફોન કરીશું। ત્યાર પછી અમે ચેરમેનને મળ્યા। ચેરમેને અમને કીધું કે ભાઈ તમારા રજૂઆત બરાબર છે, અમે માન્ય રાખીએ છીએ, પણ અમારી પાસે પૂરતો સ્ટાફ છે તો અમને તમે કયા સ્ટાફમાં લઈએ। अलग अलग विभाग में काम करते कर्मचारी जो है यहाँ पर उनको 23 जून को जो है काम बंद करने का सिर्फ मौखिक में बताकर सभी को काम बंद करने का बोल दिया गया है। उसको लेकर यहाँ पर जो कर्मचारी जो है यहाँ पर इकट्ठे होकर अपनी निवेदन कर रहे हैं कि हमें काम पर वापस लिया जाए और काम કરીએ છીએ અને એ અમને એવું કહે છે કે ભાઈ તમે કોર્પોરેશનના કર્મચારી નથી, તમે એક્સિસ બેંકના કર્મચારી છો। તમે એક્સિસ બેંકના કર્મચારી છે તો અમે તો અત્યાર સુધીના 500 થી 600 કરોડ રૂપિયા બધાને દર વર્ષે અમે ઉઘરાવતા બધા છોકરાઓએ वॉर्ड ऑफिस, टैक्स डिपार्टमेंट, वाटर सप्लाई, ड्रेनेज, देन ब्रांच, स्विमिंग पूल डिपार्टमेंट, टाउन प्लानिंग डिपार्टमेंट, अलग अलग डिपार्टमेंट के काम करते हुए कर्मचारी को छुट्टे करने की जो एक साथ बताया गया उसको लेकर आज यहाँ पर जितने भी कर्मचारी हैं वो इकट्ठा हुए और विरोध कर रहे हैं। जी, आपकी मांगनी क्या है? आपने कल आवेदन भी दिया है, क्या बताया गया उसके लिए क्या बोला? बस અમારી માંગણી એવી છે કે અમાને બધાને પાછા લે। બરાબર, અમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે કે એક્સિસ બેંક થ્રુ અમારો કોન્ટ્રાક્ટ હતો। એક્સિસ બેંક અમને પગાર ચૂકવતી હતી તો એક્સિસ બેંક પગાર ચૂકવતી, પણ અમે સ્થાયી તો અમે ત્યાં જ હતા, કોર્પોરેશનમાં જ બેસતા હતા અમે, તો અમે કોર્પોરેશનના કર્મચારી નથી। પણ અમારે જે માંગ હોય તે તો અમે એમ તો અમે ઓળખ તો અમારી કોર્પોરેશન પ્રમાણે જ હશે, એક્સિસ બેંક પ્રમાણે નથી। અમારે એક્સિસ બેંક અમારી લોગો નથી આપતી, અમારે એરંગ કંપની લોગો આપતી હતી અમારી। બરાબર, તો અમારી માંગ એ જ છે કે બધાને સ્થાયી બધાને જેવું ચાલતું હતું એવું બરાબર જ છે। દર વર્ષે તમે દર 2 વર્ષે તમને આવી રીતે અમને એવું કહો છો કે ભાઈ તમે કાલથી ના આવતા। તો હું એવું કહું છું 10 તારીખે તમે જ્યારે આવેદન કીધું, અમને ફોન સાહેબનો આવ્યો કે ભાઈ 10 તારીખે તમારે 30 તારીખથી નહીં આવવાનું। પછી 15 તારીખે પરિપત્ર, આરોગ્ય પરિપત્ર પ્રમાણે એ લોકોએ એવું કીધું કે ગુજરાત સરકારના નિયમ પ્રમાણે તમારે 30 તારીખથી નહીં આવવાનું, કે બધા કોન્ટ્રાક્ટ રદ થાય છે। તો અમે એવી રીતે તપાસ કરી, વડોદરા પછી અમદાવાદ, સુરત બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ ચાલુ જ છે, અહીં આગળ જ ખાલી કોન્ટ્રાક્ટ બંધ કર્યો છે એ લોકોએ। અને એ કોન્ટ્રાક્ટથી એમને એવું કીધું છે કે ભાઈ તમને બીજી વાર અમને લેવાય નહીં, અમારા પાસે પૂરતો સ્ટાફ છે। તો પછી હું એવું કહું છું, તો અત્યારે આજે 9 દિવસ થયા તો કોઈનો આઈડી પાસવર્ડ બી જનરેટ નથી। એ લોકોએ વીએમસીના કર્મચારીને કોઈ આઈડી પાસવર્ડ નથી આપ્યો, અત્યાર સુધી ચલાવ્યું નથી, અત્યાર સુધી એવું જ કહે છે। કાલે અમે ચેરમેનને મળ્યા તો ચેરમેને એવું જ કીધું કે અમે પાસે પૂરતો સ્ટાફ છે, તો બસ તો અમે તમારી જરૂર નથી। બરાબર, તો ચિંતનબેન દેસાઈએ બી અમને કીધું કે કાલથી તમે ના આવો, 15 તારીખ સુધીનો તમારો એક્સિસ બેંક પગાર ચૂકવશે, અમે બીજા ચૂકવવાના નથી, તો તમે કાલથી ના આવશો વાંધો નહીં। તો એની માટે અમે આજે ભેગા થયા છે બધા કે ભાઈ એ જ કહે છે કે તો અમારો પગાર કોણ આપશે 30 તારીખ સુધીનો? બસ, કે પછી અમારે ના જ કરવાના હોય તો અમારે વસ્તુ આગળનો કોઈ રસ્તો કયો સાહેબ, કે ભાઈ કોન્ટ્રાક્ટ બીજો બદલો કે જે બી કરવાનું હોય। અમારા માટે બધા માટે જ છે, વડોદરાના સ્થાયી જ છે બધા, તો બધા રોજગાર બની જશે 500 થી 80 જન। कितने कर्मचारी और कौन से डिपार्टमेंट के कर्मचारी हैं?
જન્મ મરણ શાખા છે, વોર્ડ ઓફિસ છે, ટાઉન પ્લાનિંગ છે, પછી આપણે અતિથિ ગૃહ છે, પછી આપણે જૂ છે, બધી જગ્યાના બીજા અન્ય શાખાઓ છે आपको વડોદરા। पहले नोटिस दी थी गई थी कि કોઈ हमारे નોટિસ નહીં, पूरे અમને ખાલી ફોન ઉપર કીધું છે કે બસ કાલે 30 તારીખથી આવવાનું। અમારે એરંગ કંપનીમાં બી કોઈ સાહેબે ફોન કરીને અમને કીધું નથી, કે ખાલી એટલું જ ફોન કર્યું કે ભાઈ તો તમે 30 તારીખથી આવતા નહીં। કોઈ અમને બોલાયા બી નથી ઓફિસમાં કે તમે બધા ભેગા થઈને આવો મળવા, એવું કશું બી નથી કીધું। वार्ड ऑफिस में अभी कामगिरी संपूर्णता से बंद है। હા, વોર્ડ ઓફિસમાં આજે બધી કામગીરી બધાએ બંધ રાખી છે કે ભાઈ અમને રજૂઆત કરી છે, રજૂઆતમાં અનમિશ્ય વ્યવહાર થાય એ અમને બી નથી લાગતું કે કાલે બધાને એવું થયું કે ભાઈ કે અમે આટલા વર્ષ સુધી યોગદાન શું કામ આપ્યું આપણે, કે ભાઈ 9 વર્ષ પછી આપણે આવું જ હતું કે ભાઈ આપણે તૈયારીમાં છોડી દેવામાં આવશે, તો આવી રીતે યોગદાન આપવાની બી અમારે જરૂર નથી, એવું થઈ ગયું અમને। जी, हमारे साथ दूसरे भी कर्मचारी हैं, उनसे भी बात करेंगे। जी, आप कितने साल से यहाँ पर जॉब करते थे और क्या आपको अचानक हम से लोग ऐसा नौ निर्णय- 9 साल से जॉब कर रहे हैं। हाँ, आपको अचानक बता दिया गया कैसा હા अभी घर અમને का कैसा चल रहा है? અમને 10 તારીખે ફોન આવી ગયો હતો કે 30 તારીખથી તમારે વોર્ડમાં જવાનું નથી। अ, आप कैसा क्या मांगनी कर रहे हो? બસ એ જ કે અમને જેવા છે એવા જ પાછા નોકરી પર રાખો, કરાર પર રાખો। વીએમસી ને અમે એટલું માંગણી કરીએ છીએ કે કરાર આધારિત રાખો એમ। जी, यहाँ पर जो कर्मचारी है वो इतना ही कहना चाहते हैं कि हमको फिर से जॉब पर अच्छी तरह से रख ले। जुड़े रहिए न्यूज़ ऑफ इंडिया सच के साथ कैमरा पर्सन वही बटाले के साथ खुशी पवार।